પ્રકરણ 2 કેસ્કેડિંગ સ્ટાઇલ શીટ અને જાવાસ્ક્રિપ્ટ. કેસ્કેડિંગ સ્ટાઇલ શીટ અથવા CSS વેબસાઇટમાં આવેલા દર્શનીય ઘટકોની શૈલી એટલે કે સ્ટાઇલ સ્પષ્ટ કરવા માટેની સુવિધા પૂરી પાડે છે. દસ્તાવેજની માહિતીને તેને દર્શાવવાની વિગતોથી અલગ રાખવા તે મદદરૂપ બને છે. દસ્તાવેજને કેવી રીતે દર્શાવવો તેની વિગતોને સ્ટાઇલ તરીકે ઓળખવામાં આવે છે. સ્ટાઇલ જે તે ઘટકનો દેખાવ સ્ક્રીન પર નક્કી કરે છે. સ્ટાઇલને અન્ય માહિતીથી અલગ રાખવાથી નીચે જણાવેલ લાભ મેળવી શકાય. 1. કોડિંગમાં નકલ એટલે કે ડુપ્લિકેશન ટાળી શકાય. 2. એક જ વિગત માટે જુદા જુદા ઉદ્દેશોને અનુલક્ષીને જુદી જુદી સ્ટાઇલનો ઉપયોગ કરી શકાય. 3. કોડની સરળ જાળવણી કરી શકાય. ઉદાહરણ તરીકે HTMLમાં આપણે ઈચ્છતા હોઈએ કે p ટેગથી ઉમેરેલા કેટલાક ફકરાનું લખાણ ઘાટા એટલે કે બોલ્ડ અક્ષરોમાં આવવું જોઈએ. તો તે માટે સોર્સ કોડમાં આવેલ તમામ ફકરાના p ટેગ માટે અક્ષરો ઘાટા કરવા માટેનો b ટેગ ઉમેરવો પડે. જો વેબસાઇટ વિશાળ હોય તો ટેગનું આ પુનરાવર્તન કંટાળાજનક અને સમયનો વ્યય કરનારું બની રહે. પરંતુ CSSનો ઉપયોગ કરી આપણે તમામ ઘટકોનો પ્રકાર આપણી પસંદગી પ્રમાણેની સ્ટાઇલ સાથે દર્શાવી શકીએ. માટે વેબસાઇટમાં વધુ સંખ્યામાં p ટેગ આવેલા હોય તો પણ CSSનો ઉપયોગ કરી તમામ p ટેગ માટે એક સાથે સ્ટાઇલ ગોઠવી શકીએ. આમ એ કહી શકાય કે HTMLનો ઉપયોગ માહિતીના વર્ણન માટે કરવામાં આવે છે, શૈલી માટે નહીં. જ્યારે CSS દસ્તાવેજમાં ઘટકોની શૈલીનું વર્ણન કરે છે, તેની વિગતોનું નહીં. વેબસાઇટમાં CSSનો ઉપયોગ કરી ફોન્ટના પ્રકાર, ફોન્ટ અને ઘટકોના રંગ, આજુબાજુની જગ્યા એટલે કે પેડ સ્પેસ, હાંસિયા અને ઘટકોની સ્થિતિનું નિયંત્રણ કરી શકાય છે. CSSની વાક્યરચના. સિન્ટેક્સ ઓફ CSS. CSSની વાક્યરચનામાં રૂલ્સ નામે ઓળખાતા વિશિષ્ટ ચિહ્નોનો ઉપયોગ કરવામાં આવે છે. CSS રૂલ્સના બે મુખ્ય વિભાગ છે: પસંદગીકાર એટલે કે સિલેક્ટર અને એક કે વધુ ઘોષણાઓ એટલે કે ડિક્લેરેશન્સ. સિલેક્ટર એ HTML ઘટક છે જેના પર આપણે સ્ટાઇલને લાગુ કરવા માંગીએ છીએ. સિલેક્ટર તરીકે ઉપયોગમાં લેવામાં આવેલ HTML ઘટક સાથે સંકળાયેલ ગુણધર્મ અને તેને અનુરૂપ કિંમતોનો સમાવેશ ડિક્લેરેશન વિભાગમાં કરવામાં આવે છે. CSSની સામાન્ય વાક્યરચના નીચે મુજબ વ્યાખ્યાયિત કરી શકાય. આ વાક્યરચનાનું એક ઉદાહરણ આકૃતિમાં આપ્યું છે. કમ્પોઝરનો ઉપયોગ કરી CSS સરળતાથી ઉમેરી શકાય છે. હવે કમ્પોઝરમાં વેબ પેજ સાથે CSS કેવી રીતે ઉમેરી શકાય તેનો અભ્યાસ કરીએ. કમ્પોઝર પૂર્વનિર્ધારિત રીતે CSSનો ઉપયોગ કરે છે. તેની ખાતરી કરવા ટૂલ ટુ પ્રિફરન્સ વિકલ્પ પસંદ કરો. આમ કરવાથી આકૃતિમાં દર્શાવ્યા મુજબ ઓપ્શન ડાયલોગ બોક્સ ખુલશે. વિન્ડોની ડાબી બાજુ આવેલ જનરલ વર્ક પસંદ કરો. તેમાં યુઝ CSS સ્ટાઇલ ઇન્સ્ટેડ ઓફ HTML એલિમેન્ટ્સ એન્ડ એટ્રીબ્યુટ્સ પસંદ કરેલ ન હોય તો તેને પસંદ કરો. હવે કમ્પોઝરમાં HTMLને બદલે લખાણની ગોઠવણી માટે CSS સ્ટાઇલનો ઉપયોગ કરવામાં આવશે. ધારો કે આપણે એક નવી વેબસાઇટની રચના કરવી છે જેના તમામ વેબ પેજના શીર્ષકો એક નિશ્ચિત શૈલીને અનુસરે. ઉદાહરણ તરીકે વેબ પેજમાં ઉમેરવામાં આવેલ તમામ હેડિંગ 1, H1 નીચે આપેલ શૈલીને અનુસરવા જોઈએ: ફોન્ટ ટાઇમ્સ ન્યૂ રોમન, કેસ અપર કેસ, અલાઇનમેન્ટ સેન્ટર અલાઇન, બેકગ્રાઉન્ડ કલર લાઇટ બ્લુ, બોર્ડર ડોટેડ બોર્ડર. ઉપરના શીર્ષક માટે CSSની રચના કરવા માટે નીચે આપેલ પગલાંને અનુસરો. નવી ફાઇલ ખોલો. ફાઇલનું શીર્ષક આપી સંગ્રહ કરો. કમ્પોઝિશન ટૂલબાર પર કેસ્કેડ બટન પર ક્લિક કરો. નોંધ: જો ફાઇલનો સંગ્રહ કરવામાં ન આવ્યો હોય તો પેજ ટાઇટલ ડાયલોગ બોક્સ ખુલશે. પાનાને શીર્ષક આપ્યા પછી ફાઇલનો સંગ્રહ કરો. આમ કરવાથી આકૃતિમાં દર્શાવ્યા મુજબનો ડાયલોગ બોક્સ ખુલશે. આ ડાયલોગ બોક્સનો ઉપયોગ કરી દરેક ઘટક માટે સ્ટાઇલ વ્યાખ્યાયિત કરી શકાય. પ્રથમ રેડિયો બટન સ્ટાઇલ અપ્લાઇડ ટુ ઓલ ધ એલિમેન્ટ્સ ઓફ ટાઈપ પર ક્લિક કરો. જેના માટે શૈલીના નિયમો એટલે કે સ્ટાઇલ રૂલ વ્યાખ્યાયિત કરવાના હોય તે ઘટકને ડ્રોપડાઉન મેનુમાંથી પસંદ કરો.
આપણે હેડિંગ 1 માટે શૈલીની રચના કરવાની હોવાથી આકૃતિમાં ડ્રોપડાઉન મેનુમાંથી H1 હેડિંગ 1 પસંદ કરવામાં આવ્યું છે. ક્રિએટ સ્ટાઇલ રૂલ બટન પર ક્લિક કરો. જોઈ શકાશે કે CSS સ્ટાઇલ શીટ્સ ડાયલોગ બોક્સ ખુલ્લું રહે છે, પરંતુ તેમાંના વિકલ્પો બદલાઈ ગયા છે. આકૃતિમાં ડાબી બાજુના વિભાગમાં ઇન્ટરનલ સ્ટાઇલ શીટ શીર્ષકની તરત નીચે H1 ઘટક દર્શાવ્યો છે. જે ઘટક માટે શૈલીના નિયમ વ્યાખ્યાયિત કરવામાં આવે તે દરેકને ઇન્ટરનલ સ્ટાઇલ શીટ શીર્ષક હેઠળ આ યાદીમાં દર્શાવવામાં આવે છે. ડાયલોગ બોક્સમાં જમણી બાજુ જનરલ, ટેક્સ્ટ, બેકગ્રાઉન્ડ, બોર્ડર્સ, બોક્સ, લિસ્ટ અને ઓવરલ જેવા વિવિધ વિભાગો એટલે કે ટેબ્સ જોઈ શકાય છે. ઘટકને નિશ્ચિત શૈલી આપવા માટે આ દરેક વિભાગનો ઉપયોગ કરી શકાય છે, પરંતુ જે તે ઘટક માટે શૈલીના નિયમની રચના કરવામાં આવે ત્યારે આ બધા જ વિભાગો તેને લાગુ ન પડે એમ પણ બને. હવે H1 સિલેક્ટર માટે શૈલીના નિયમોની રચના કરીએ. ડાયલોગ બોક્સની ડાબી બાજુના વિભાગમાં આપેલ H1 ને પસંદ કરો. આકૃતિમાં દર્શાવ્યા મુજબ ટેક્સ્ટ વિભાગ પસંદ કરો. આમ કરવાથી ફોન્ટ ફેમિલી, ફોન્ટ સાઇઝ, લાઇન હાઇટ, કલર, કેસ, અલાઇનમેન્ટ જેવા વિવિધ વિકલ્પો દર્શાવવામાં આવશે. H1 માટે જરૂરી શૈલી માટેના વિકલ્પોની પસંદગી કરીએ. ફોન્ટ ફેમિલી વિભાગમાં પ્રીડિફાઇન્ડ રેડિયો બટન પસંદ કરી ડ્રોપડાઉન મેનુમાંથી ટાઇમ્સ ન્યૂ રોમન વિકલ્પ પસંદ કરો. કેસ મેનુમાંથી અપર કેસ અને અલાઇનમેન્ટ મેનુમાંથી સેન્ટર વિકલ્પ પસંદ કરો. પસંદ કરેલા વિકલ્પો આકૃતિમાં જોઈ શકાય છે. વિકલ્પો બદલવાથી વિન્ડોમાં આપણું પૂર્વ નિર્ધારિત લખાણ પણ શૈલીને અનુરૂપ આપોઆપ બદલાઈ જાય છે તે જોઈ શકાશે. બેકગ્રાઉન્ડ રંગ પસંદ કરવા માટે બેકગ્રાઉન્ડ વિભાગ એટલે કે ટેબ પસંદ કરો. આમ કરવાથી આકૃતિમાં દર્શાવ્યા મુજબ બેકગ્રાઉન્ડ માટેના વિકલ્પો ખુલશે. કલર વિકલ્પમાં આવેલ કલર પેલેટ બટન પર ક્લિક કરો. આકૃતિમાં દર્શાવ્યા મુજબ બ્લોક બેકગ્રાઉન્ડ કલર ડાયલોગ બોક્સ રજૂ કરવામાં આવશે. તમારો અપેક્ષિત રંગ પસંદ કરી OK બટન પર ક્લિક કરો. રંગ પસંદ કર્યા પછી બેકગ્રાઉન્ડ વિભાગનો દેખાવ આકૃતિમાં દર્શાવ્યો છે. નોંધ: જો બેકગ્રાઉન્ડ તરીકે ચિત્રનો ઉપયોગ કરવા માંગતા હોઈએ તો ઇમેજ વિકલ્પમાં ચૂઝ ફાઇલ પર ક્લિક કરી બેકગ્રાઉન્ડ માટેની ફાઇલ પસંદ કરવી. સીમારેખા ઉમેરવા માટે બોર્ડર વિભાગ પસંદ કરો. આકૃતિમાં દર્શાવ્યા મુજબ સીમારેખા માટેના વિકલ્પો દર્શાવવામાં આવશે. જો ચારે બાજુ પર એક સમાન સીમારેખા દર્શાવવી હોય તો ઓલ ફોર સાઇડ્સ યુઝ સેમ બોર્ડર સ્ટાઇલ લખાણની આગળ આવેલું ચેકબોક્સ પસંદ કરો. હવે માત્ર ટોપ વિકલ્પ ઉપલબ્ધ રહેશે, અન્ય તમામ વિકલ્પો અનુપલબ્ધ બનશે. આમ થવાનું કારણ એ છે કે એક જ બાજુને આપવામાં આવેલી અસર તમામ ચાર બાજુઓ પર લાગુ પાડવામાં આવશે. સ્ટાઇલ ડ્રોપડાઉન મેનુમાંથી ડોટેડ વિકલ્પ પસંદ કરો. અહીં સીમારેખા માટે અપેક્ષિત જાડાઈ એટલે કે વિડ્થ અને રંગ એટલે કે કલર પણ પસંદ કરી શકાય છે. સીમારેખા માટે પસંદ કરેલ શૈલીનું પૂર્વદર્શન એટલે કે પ્રિવ્યૂ પણ કરી શકાય છે. OK બટન પર ક્લિક કરો. CSS સ્ટાઇલ શીટ ડાયલોગ બોક્સમાં અન્ય વિભાગ પસંદ કરવામાં આવે તો બીજા વિકલ્પો પણ ઉપલબ્ધ છે. જો કે આપણા ઉદાહરણમાં H1 ની શૈલી લાગુ પાડવા માટે માત્ર પસંદગીના વિકલ્પોની જરૂર છે. જનરલ વિભાગ પર ક્લિક કરો. આકૃતિમાં દર્શાવ્યા મુજબ નિર્માણ કરવામાં આવેલ CSS કોડ દર્શાવવામાં આવશે. જો HTML ની જાણકારી હોય તો આ કોડ સુધારી પણ શકાય છે. આમ આપણે H1 ને લાગુ પાડી શકાય તેવી શૈલીની રચના કરી. વેબ પેજના અન્ય કોઈ પણ ઘટકની શૈલીની રચના કરવા માટે આ જ પદ્ધતિનો ઉપયોગ કરી શકાય. અન્ય ઘટક ઉમેરવા માટે CSS સ્ટાઇલ શીટ ડાયલોગ બોક્સની ઉપર ડાબી બાજુના ખૂણા પર આવેલા CSS બટનની તીરની નિશાની પર ક્લિક કરો. ડ્રોપ ડાઉન મેનુમાંથી સ્ટાઇલ રૂલ વિકલ્પ પસંદ કરો. શૈલી માટેના નિયમ ઉમેર્યા બાદ OK બટન પર ક્લિક કરો. હવે H1 ટેગ માટે રચવામાં આવેલ CSSનો ઉપયોગ વેબ પેજમાં કરીએ. પાનામાં શીર્ષક ઉમેરવા માટે ફોર્મેટ ટૂલબાર 1 માંથી હેડિંગ 1 વિકલ્પ પસંદ કરો. હેડિંગ 1 વિકલ્પ પસંદ કરવામાં આવે ત્યારે કર્સર આપોઆપ વેબ પેજની મધ્યમાં ગોઠવાઈ જાય છે, કારણ કે આપણે CSSમાં સેન્ટર ગોઠવણ લાગુ પાડી છે.
થોડું લખાણ ઉમેરો. લખાણ અપરકેસમાં અને ટાઈમ્સ ન્યૂ રોમન ફોન્ટ સાથે ઉમેરાશે. આકૃતિ CSS લાગુ પાડવામાં આવી હોય તેવું હેડિંગ 1 લખાણ દર્શાવે છે. માટે હવે કોઈ પણ પાનામાં હેડિંગ 1 ઉમેરવામાં આવશે તો તેના માટેની શૈલી દરેક વખતે સમાન રહેશે. CSSના ફાયદા. એડવાન્ટેજીસ ઓફ CSS. ઉપયુક્ત ચર્ચા બાદ કહી શકાય કે CSS તેની નીચે આવેલા સ્તરમાં ફેરફાર કર્યા વગર વેબસાઇટની સંરચના કરવાની સુવિધા પૂરી પાડે છે. વેબસાઇટની ગોઠવણ અને સંરચના માટેના ગુણધર્મોને તેની નીચે આવેલા તેના તાર્કિક બંધારણથી અલગ રાખવામાં આવે તો વેબસાઇટમાં ફેરફાર કરતી વખતે તેમાં આવેલી વિગતોમાં અકસ્માતે ફેરફાર થવાનો ભય રહેતો નથી. ઇચ્છિત ઘટકની શૈલીમાં સુધારો કરવા માટે પ્રોગ્રામરે માત્ર CSS ફાઇલમાં ફેરફાર કરવાનો રહે છે, જે કાર્યને સરળ બનાવે છે. દરેક ઘટક માટેની શૈલી માત્ર એક જ વાર ઉમેરવાની હોવાથી HTMLની સરખામણીએ CSSમાં ઓછો કોડ ઉમેરવો પડે છે અને તેનાથી વેબ પેજ ઝડપથી દર્શાવી શકાય છે. CSSનો ઉપયોગ વેબસાઇટની રચનાને ઝડપી અને કાર્યક્ષમ બનાવે છે. CSSના ગેરફાયદા. ડિસએડવાન્ટેજીસ ઓફ CSS. જુદા જુદા બ્રાઉઝર માટે CSSની સુસંગતતા બદલાતી રહે છે. આનો અર્થ એ થયો કે સ્ટાઇલ શીટની કેટલીક સુવિધાઓને દરેક બ્રાઉઝર સમર્થન આપતું નથી અને ઉપયોગકર્તાની અપેક્ષા અનુસાર તે શૈલીને દર્શાવી શકતું નથી. પરંતુ હવે બ્રાઉઝરની અદ્યતન આવૃત્તિઓ વધુ પ્રમાણભૂત બની છે અને સુસંગતતાનો મુદ્દો ક્ષીણ થયેલો છે. જાવાસ્ક્રિપ્ટ. મૂળભૂત રીતે વેબ પેજમાં દેખાવ એટલે કે અપિયરન્સનું નિયંત્રણ કરવા માટે HTMLનો ઉપયોગ કરવામાં આવે છે. HTMLમાં બનાવવામાં આવેલ વેબ પેજ સ્થિત એટલે કે સ્ટેટિક છે અને બ્રાઉઝર રેન્ડર કરે પછી તેને બદલી શકાતા નથી. બીજી તરફ ઇન્ટરનેટના વિકાસ સાથે લોકો વધુ સારું સંવાદન અને દર્શનીય આલેખનની અપેક્ષા રાખતા થયા, પરંતુ HTML માત્ર અપરિવર્તનશીલ વેબ પેજ આપી શકે છે. આમ વેબ માટેની નવી પ્રોગ્રામિંગ ભાષામાં વધુ સંવાદની જરૂર ઊભી થઈ. તેથી નેટસ્કેપે જાવાસ્ક્રિપ્ટનો વિકાસ કર્યો. જાવાસ્ક્રિપ્ટ એ વેબ પેજમાં પ્રોગ્રામિંગનું પાસું ઉમેરવાની સુવિધા આપતી સ્ક્રિપ્ટિંગ ભાષા છે. સ્ક્રિપ્ટિંગ ભાષા સરળ અને હળવી પ્રોગ્રામિંગ ભાષા છે, જેમાં C કે જાવા ભાષા જેવા અદ્યતન કાર્યોનો સમાવેશ કરવામાં આવ્યો હોતો નથી. વેબસાઇટના આલેખનમાં સુધારો કરવા તથા ફોર્મને યથાર્થતા ચકાસવા માટે વેબ પેજમાં જાવાસ્ક્રિપ્ટનો ઉપયોગ કરવામાં આવે છે. તે HTML પાનામાં સંવાદન ઉમેરે છે અને તેને HTML કોડમાં પ્રત્યક્ષ રૂપે ઉમેરવામાં આવે છે. હાલમાં મોઝિલા ફાયરફોક્સ, ક્રોમ, સફારી અને ઇન્ટરનેટ એક્સપ્લોરર જેવા તમામ વેબ બ્રાઉઝર જાવાસ્ક્રિપ્ટને સમર્થન આપે છે. જાવાસ્ક્રિપ્ટના ઉપયોગ પછી વેબ પેજ અપરિવર્તનશીલ રહેતું નથી, પરંતુ ઉપયોગકર્તા સાથેના સંવાદન, બ્રાઉઝરનું નિયંત્રણ અને HTML વિગતોની ગતિશીલ એટલે કે ડાયનેમિક રજૂઆત માટેના કોડનો સમાવેશ કરી શકે છે. કમ્પોઝરની મદદથી ફોર્મ કેવી રીતે બનાવી શકાય તે આપણે જોયું. જ્યારે ઉપયોગકર્તા ફોર્મમાં વિગતો ઉમેરે ત્યારે તે કેટલાક મહત્ત્વના ફિલ્ડને ખાલી છોડી દે અથવા ફિલ્ડમાં વિગતો ખોટા સ્વરૂપમાં ઉમેરે તેવું પણ બને. આવા કિસ્સામાં કેટલીક યથાર્થતા પૂરી પાડવી જરૂરી બને છે. યથાર્થતા ઉપયોગકર્તાને ભૂલ કરતા અટકાવે છે. જ્યારે ઉપયોગકર્તા ખોટી વિગત ઉમેરે અથવા ફિલ્ડને ખાલી છોડી દે ત્યારે ભૂલનો સંદેશ દર્શાવવો જોઈએ અને ફોર્મને સબમિટ થતાં રોકવું જોઈએ. હાલમાં જાવાસ્ક્રિપ્ટના સૌથી સામાન્ય વિનિયોગ ક્લાયન્ટ બાજુની સ્ક્રિપ્ટ છે, જે વેબ બ્રાઉઝરમાં ચલાવવામાં આવે છે. HTML ફોર્મમાં ઉમેરેલી વિગતોને સર્વર તરફ મોકલવામાં આવે તે પહેલાં ક્લાયન્ટ બાજુ તેની યથાર્થતા ચકાસવા માટે જાવાસ્ક્રિપ્ટનો ઉપયોગ કરવામાં આવે છે. જાવાસ્ક્રિપ્ટનો ઉપયોગ કરી સામાન્ય રીતે ફોર્મમાં નીચેની બાબતો તપાસવામાં આવે છે. ઉપયોગકર્તાએ કોઈ જરૂરી ફિલ્ડ ખાલી છોડી દીધું છે? ઉપયોગકર્તાએ યોગ્ય ઈમેલ સરનામું દાખલ કર્યું છે? બે ફિલ્ડની વિગતો સમાન છે કે નહીં? ઉપયોગકર્તાએ યોગ્ય તારીખ દાખલ કરી છે? ઉપયોગકર્તાએ આંકડાકીય ફિલ્ડમાં લખાણ ઉમેર્યું છે? ઉદાહરણ તરીકે, જથ્થા એટલે કે ક્વોન્ટિટી માટેના ફિલ્ડમાં આંકડાકીય વિગતને બદલે ઉપયોગકર્તા શાબ્દિક વિગત દાખલ કરે.
ફોર્મની યથાર્થતા કેવી રીતે ચકાસવી તેનો અભ્યાસ કરતા પહેલાં જાવાસ્ક્રિપ્ટ કોડ કેવી રીતે લખવો તે શીખીએ. જાવાસ્ક્રિપ્ટ કોડનો અમલ HTML વેબ પેજમાં જ કરવામાં આવે છે. આમ જાવાસ્ક્રિપ્ટ કોડને વેબ પેજમાં સીધા જ એક સ્વતંત્ર વિભાગ સ્વરૂપે મૂકી શકાય. HTML પાનામાં ઓપનિંગ સ્ક્રિપ્ટ ટેગ, ક્લોઝિંગ સ્ક્રિપ્ટ ટેગનો ઉપયોગ કરી જાવાસ્ક્રિપ્ટનો કોડ ઉમેરવામાં આવે છે. ઓપનિંગ સ્ક્રિપ્ટ ટેગ અને ક્લોઝિંગ સ્ક્રિપ્ટ ટેગની વચ્ચે આવેલી લીટીઓ જાવાસ્ક્રિપ્ટનો કોડ ધરાવે છે. યાદ રાખો કે જાવાસ્ક્રિપ્ટ એક કેસ સેન્સિટિવ ભાષા છે. જાવાસ્ક્રિપ્ટને HTMLના બોડી ટેગ અથવા હેડ ટેગ વિભાગમાં સમાવવામાં આવે છે, પરંતુ કોડને હેડ ટેગમાં ઉમેરવામાં આવે તે વધુ ઇચ્છનીય છે. સ્ક્રિપ્ટ ટેગ બ્રાઉઝરને તેની વચ્ચે રહેલા તમામ લખાણોને એક સ્ક્રિપ્ટ તરીકે અર્થઘટન કરવાનો નિર્દેશ કરે છે. કમ્પોઝરના સોર્સ વ્યૂનો ઉપયોગ કરી એક સરળ જાવાસ્ક્રિપ્ટ કોડ લખીએ. આકૃતિ જાવાસ્ક્રિપ્ટ સાથેનો સોર્સ વ્યૂ દર્શાવે છે. ફાઇલનો સંગ્રહ કરી તેને વેબ બ્રાઉઝરમાં ખોલો. અહીં જોઈ શકાય છે કે સ્ક્રિપ્ટ ટેગમાં માત્ર એક વિધાન document.write હેલો સ્ટુડન્ટ્સ લખવામાં આવ્યું છે. અહીં રાઇટ એક પ્રક્રિયા એટલે કે મેથડ છે જે ડોક્યુમેન્ટ ઓબ્જેક્ટનો એક ભાગ છે. જે લખાણ દર્શાવવાનું હોય તેને document.write બ્રેકેટ પ્રક્રિયાના ચલ તરીકે આપવામાં આવે છે. આકૃતિમાં વિધાનના અંતમાં આપવામાં આવેલું અર્ધવિરામ ચિહ્ન એટલે કે સેમિકોલોન જાવાસ્ક્રિપ્ટમાં વૈકલ્પિક છે. અર્ધવિરામ ચિહ્નનો ઉપયોગ સમાપ્તિ એટલે કે ટર્મિનેશનને બદલે અલગતા એટલે કે સેપરેશન માટે થાય છે. તેથી જો દરેક વિધાન નવી લીટીમાં લખવામાં આવે તો અર્ધવિરામ મૂકવાની જરૂર નથી. આપણા ઉદાહરણમાં document.write વિધાન પછીનું અર્ધવિરામ કાઢી નાખવામાં આવશે તો પણ પરિણામ સમાન રહેશે. આમ છતાં અર્ધવિરામનો ઉપયોગ એક સારી પ્રોગ્રામિંગ પ્રથા છે. આકૃતિમાં કોડના પરિણામને બ્રાઉઝરમાં દર્શાવ્યું છે. નોંધ: જાવાસ્ક્રિપ્ટ વિધાનોને બ્લોક સ્વરૂપે એકત્રિત કરી શકાય છે. બ્લોકની શરૂઆત અને અંત છગડીયા કૌંસ દ્વારા કરવામાં આવે છે. હવે ફોર્મની યથાર્થતા માટેની સરળ જાવાસ્ક્રિપ્ટ લખવાનું શીખીએ. પ્રથમ આપણે બે ફિલ્ડ સાથેનું એક સરળ ફોર્મ બનાવીએ: નેમ ફિલ્ડ અને સબમિટ બટન. ફોર્મની યથાર્થતા માટે જો ઉપયોગકર્તા નેમ ફિલ્ડને ખાલી રાખી સબમિટ બટન પર ક્લિક કરે તો ઉપયોગકર્તા સમક્ષ નામ ઉમેરવા માટેનો સંદેશ પ્રદર્શિત થવો જોઈએ. આ ક્રિયા માટે નીચે જણાવેલા પગલાંને અનુસરો. નવી ફાઇલ બનાવી તેનો સંગ્રહ કરો. આ ઉદાહરણમાં આપણે ફાઇલને js1.html નામ આપી સંગ્રહ કર્યો છે. ફોર્મ ટુ ડિફાઇન ફોર્મ વિકલ્પનો ઉપયોગ કરી નવા ફોર્મની રચના કરો. ફોર્મને નામ આપો. આપણા ઉદાહરણમાં ફોર્મને JS1 નામ આપ્યું છે. આકૃતિમાં દર્શાવ્યા મુજબ નામ માટેનું એક લેબલ અને એક ઇનપુટ ટેક્સ્ટ ફિલ્ડ ઉમેરો. એક સબમિટ બટન પણ ઉમેરો. નોંધ: ફોર્મ બનાવતી વખતે આપવામાં આવેલ ફોર્મ, ઇનપુટ ફિલ્ડ અને કોઈપણ અન્ય ફિલ્ડના નામ સરળ અને યાદ રહે તેવા હોવા જોઈએ, કારણ કે સ્ક્રિપ્ટમાં વારંવાર તેનો સંદર્ભ આપવાની જરૂર પડશે. ફોર્મ ટુ ડિફાઇન ફોર્મ પસંદ કરો. તેથી આકૃતિમાં દર્શાવવામાં આવેલ ફોર્મ પ્રોપર્ટીઝ ડાયલોગ બોક્સ ખુલશે. એડવાન્સ એડિટ બટન પર ક્લિક કરો, જેનાથી આકૃતિમાં દર્શાવેલ એડવાન્સ પ્રોપર્ટી એડિટર ડાયલોગ બોક્સ ખુલશે. જાવાસ્ક્રિપ્ટ ઇવેન્ટ્સ વિભાગ પસંદ કરો. આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે એટ્રીબ્યુટ વિકલ્પમાં ઓન સબમિટ વિકલ્પ પસંદ કરો અને વેલ્યુમાં રિટર્ન વેલિડેટ ફોર્મ બ્રેકેટ લખો. ઓકે બટન પર ક્લિક કરો. હવે સોર્સ વ્યૂ ખોલો. આકૃતિમાં દર્શાવ્યા મુજબ હેડ ટેગની અંદર સ્ક્રિપ્ટ ઉમેરો. આકૃતિમાં દર્શાવેલ સ્ક્રિપ્ટમાં નીચેના ઘટકો વ્યાખ્યાયિત કરવામાં આવ્યા છે: વેલિડેટ ફોર્મ બ્રેકેટ વિધેય, એક્સ ચલ, ઇફ શરતી વિધાન, અલર્ટ બ્રેકેટ આંતર પ્રસ્થાપિત વિધેય, ડોક્યુમેન્ટ ઓબ્જેક્ટ, ફોકસ પદ્ધતિ. હવે દરેક ઘટકની સંક્ષેપમાં ચર્ચા કરીએ. વેલિડેટ ફોર્મ વિધેય, ફંક્શન વેલિડેટ ફોર્મ બ્રેકેટ
નિશ્ચિત કાર્યને પાર પાડતા પુનઃ ઉપયોગમાં લઈ શકાય તેવા કોડના બ્લોકને વિધેય અથવા રૂટીન કહે છે. વિધેયને ફંક્શન કી વર્ક વડે વ્યાખ્યાયિત કરવામાં આવે છે અને કોડના બ્લોકને છગડીયા કૌંસમાં લખવામાં આવે છે. અહીં વેલિડેટ ફોર્મ બ્રેકેટ એક વિધેય છે. જાવાસ્ક્રિપ્ટ એલર્ટ બ્રેકેટ જેવા કેટલાક આંતરપ્રસ્થાપિત વિધેય પૂરા પાડે છે. અલર્ટ બ્રેકેટ વિધેય લખાણ સ્વીકારે છે અને તેને એલર્ટ બોક્સમાં દર્શાવે છે. ઉદાહરણ તરીકે, જ્યારે હેલ્લો બ્રેકેટ વિધેય બોલાવવામાં આવે કોલ્ડ, ત્યારે હેલ્લો સ્ટુડન્ટ સંદેશ સાથેનું એલર્ટ બોક્સ દર્શાવવામાં આવશે. વિધેયનો અમલ કોઈ ઘટના એટલે કે ઇવેન્ટ દ્વારા અથવા સોર્સ કોડમાંથી બોલાવવામાં આવે એટલે કે કોલ્ડ ત્યારે કરવામાં આવે છે. વિધેયને સોર્સ કોડમાં કોઈપણ સ્થાનેથી બોલાવી શકાય છે. HTML કોડના હેડ કે બોડી વિભાગમાં વિધેયને વ્યાખ્યાયિત કરી શકાય છે. વિધેયને તેના નામથી બોલાવવામાં આવે છે. તે કૌંસમાં આપેલી કિંમતો સ્વીકારી શકે છે. આ કિંમતો વિધેયને પ્રાચલ એટલે કે પેરામીટર તરીકે મોકલવામાં આવે છે. વિધેય કિંમત પરત કરે તેવું પણ આપણે ક્યારેક ઈચ્છતા હોઈએ. રિટર્ન વિધાનની મદદથી આ શક્ય બને છે. રિટર્ન વિધાનનો ઉપયોગ વિધેયનો અમલ અટકાવી કોઈ નિશ્ચિત કિંમત પરત કરે છે. આપણા ઉદાહરણમાં વેલિડેટ ફોર્મ બ્રેકેટ વિધેયને સબમિટ બટન પર ક્લિક કરવાથી ઉદ્ભવતી ઘટના દ્વારા બોલાવવામાં કોલ આવે છે. આમ, જ્યારે ઉપયોગકર્તા સબમિટ બટન પર ક્લિક કરશે, જેને ઘટના એટલે કે ઇવેન્ટ તરીકે ઓળખવામાં આવે છે, ત્યારે વિધેયને બોલાવી તેમાં આવેલા વિધાનોનો અમલ કરવામાં આવશે. વિધેય ખોટી એટલે કે ફોલ્સ કિંમત પરત કરશે. ઇવેન્ટ્સ ઉપયોગકર્તા દ્વારા કરવામાં ઘટના ઇવેન્ટ્સ ઉપયોગકર્તા દ્વારા કરવામાં આવતી પ્રક્રિયાનો પ્રતિભાવ આપે તેવા સંવાદિત વેબ પેજની રચના કરવા માટે જાવાસ્ક્રિપ્ટ ઉપયોગી છે. ઉપયોગકર્તા અને વેબ પેજ વચ્ચેના સંવાદન દ્વારા ઘટના ઇવેન્ટ ઉત્પન્ન થાય છે. બીજા શબ્દોમાં કહીએ તો જ્યારે ઉપયોગકર્તા કંઈપણ કાર્ય કરે ત્યારે ઘટના ઉદ્ભવે છે. કોષ્ટકમાં જાવાસ્ક્રિપ્ટ ઘટનાઓની યાદી આપવામાં આવી છે. ઘટના એબોર્ટ સમજૂતી ચિત્ર દર્શાવવાનું રદ કરવામાં આવે ત્યારે. ઘટના બ્લર સમજૂતી રેડિયો બટન જેવું કોઈ ઘટક નિષ્ક્રિય બને ત્યારે. ઘટના ક્લિક સમજૂતી ઉપયોગકર્તા ફોર્મના કોઈ ઘટક પર ક્લિક કરે ત્યારે. ઘટના ચેન્જ સમજૂતી ઉપયોગકર્તા દ્વારા ફોર્મના ફિલ્ડની કિંમત બદલવામાં આવે ત્યારે. ઘટના એરર સમજૂતી દસ્તાવેજ કે ચિત્ર દર્શાવતી વખતે ક્ષતિ ઉદ્ભવે ત્યારે. ઘટના ફોકસ સમજૂતી બટન જેવો કોઈ ઘટક સક્રિય બને ત્યારે. ઘટના લોડ સમજૂતી દસ્તાવેજ કે ચિત્ર દર્શાવવામાં આવે ત્યારે. ઘટના માઉસ આઉટ સમજૂતી માઉસનો પોઇન્ટર ઘટક પરથી દૂર કરવામાં આવે ત્યારે. ઘટના માઉસ ઓવર સમજૂતી માઉસનું પોઇન્ટર ઘટક પર લાવવામાં આવે ત્યારે. ઘટના રીસેટ સમજૂતી ફોર્મના ફિલ્ડને પૂર્વનિર્ધારિત કિંમતો સાથે રીસેટ કરવામાં આવે ત્યારે. ઘટના સિલેક્ટ સમજૂતી ઉપયોગકર્તા ફોર્મનું ફિલ્ડ પસંદ કરે ત્યારે. ઘટના સબમિટ સમજૂતી ઉપયોગકર્તા ફોર્મ સબમિટ કરે ત્યારે. ઘટના અનલોડ સમજૂતી ઉપયોગકર્તા પાનું છોડી દે ત્યારે. જ્યારે કોઈ ઘટના ઉદ્ભવે છે ત્યારે આપેલ સ્થિતિ અનુસાર એક નિશ્ચિત જાવાસ્ક્રિપ્ટ કોડનો અમલ કરવામાં આવે છે. આ જાવાસ્ક્રિપ્ટ કોડને ઘટના સંચાલક એટલે કે ઇવેન્ટ હેન્ડલર કહે છે. ઇવેન્ટ હેન્ડલરનું નામ ઘટનાના નામ જેવું જ રાખવામાં આવે છે. ઉદાહરણ તરીકે, ક્લિક ઘટના માટે ઇવેન્ટ હેન્ડલરનું નામ ઓનક્લિક બ્રેકેટ છે. એ જ રીતે સબમિટ ઘટના માટે ઓનસબમિટ બ્રેકેટ ઇવેન્ટ હેન્ડલરનો ઉપયોગ કરવામાં આવશે. આપણા ઉદાહરણમાં ઉપયોગકર્તા સબમિટ બટન પર ક્લિક કરે ત્યારે એટલે કે સબમિટ ઘટના વખતે ફોર્મની યથાર્થતા ચકાસવાની જરૂર છે.
આ માટે આપણે onSubmit ઇવેન્ટ હેન્ડલરનો ઉપયોગ કરવાની જરૂર છે. આકૃતિમાં onSubmit બ્રેકેટ ઇવેન્ટ હેન્ડલર ઉમેરવામાં આવ્યું છે. આ ઇવેન્ટ હેન્ડલર વેલિડેટ ફોર્મ વિધેયને બોલાવશે. નેમ ફિલ્ડમાં કોઈ કિંમત છે કે તે ખાલી એટલે કે નલ છે તેના આધારે ટ્રુ કે ફોલ્સ પરત કરશે. ચલ વેરિયેબલ. આપણા ઉદાહરણમાં વેલિડેટ ફોર્મ બ્રેકેટ વિધેયમાં નીચેનું વિધાન લખ્યું છે. અહીં આપણે x નામનો ચલ ઘોષિત કર્યો છે. ચલ એ વિગતોનો સંગ્રહ કરતો સંગ્રાહક છે. યાદ રાખો કે જાવાસ્ક્રિપ્ટમાં ચલ પણ કેસ સેન્સિટિવ છે, માટે ચલ સ્મોલ x અને ચલ કેપિટલ X સમાન નથી. ચલમાં અંકો, સ્ટ્રિંગ કે લખાણનો સંગ્રહ કરી શકાય છે. જાવાસ્ક્રિપ્ટમાં var કીવર્ડનો ઉપયોગ કરી ચલની ઘોષણા કરી શકાય છે. ઉદાહરણ તરીકે ઇફ વિધાન, ઇફ સ્ટેટમેન્ટ. તમે શરતી વિધાન ઇફથી સુપરિચિત છો જ. પ્રોગ્રામનો પ્રવાહ બદલવા માટે શરતી વિધાન ઇફનો ઉપયોગ કરવામાં આવે છે. કોઈ નિશ્ચિત શરતની યથાર્થતા તપાસવા માટે ઇફ વિધાન પદાવલીનું મૂલ્યાંકન કરે છે. જો શરત સાચી હોય તો પ્રોગ્રામ ઇફ વિધાનના બ્લોકમાં પ્રવેશી તેમાં આવેલા વિધાનોનો અમલ કરે છે. આપણા ઉદાહરણમાં x ચલની કિંમત ખાલી એટલે કે નલ છે કે નહીં તે ચકાસવા માટે ઇફ વિધાનનો ઉપયોગ કર્યો છે. જો ચલ x ની કિંમત ખાલી હશે તો ઇફ બ્લોકનો અમલ કરવામાં આવશે. ડોક્યુમેન્ટ ઓબ્જેક્ટ મોડેલ. કેટલીકવાર વેબ બ્રાઉઝરના નિયંત્રણ માટે જાવાસ્ક્રિપ્ટનો ઉપયોગ કરવામાં આવે છે. ઉદાહરણ તરીકે, ધારો કે તમારે વેબ પેજને બદલવાની કે તેમાં આવેલા ઘટકોનું નિયંત્રણ કરવાની જરૂર છે. વેબ બ્રાઉઝરની વિન્ડો કે વેબ પેજના નિયંત્રણ માટે બ્રાઉઝર ઓબ્જેક્ટ મોડેલ BOM નો ઉપયોગ કરવામાં આવે છે. તમામ બ્રાઉઝરને જુદા જુદા વિભાગોમાં અથવા ઘટકોમાં વિભાજિત કરવામાં આવે છે, જેને જાવાસ્ક્રિપ્ટ દ્વારા ઉપયોગમાં લઈ શકાય છે. આ વિભાગોને બ્રાઉઝર ઓબ્જેક્ટ મોડેલ અથવા BOM તરીકે ઓળખવામાં આવે છે. આકૃતિમાં દર્શાવ્યા મુજબ આ બ્રાઉઝરના પદાનુક્રમમાં સૌથી ઉપર વિન્ડો ઓબ્જેક્ટ હોય છે. અહીં ટૂલબાર, મેનુ, સ્ટેટસ બાર, વેબ પેજ અને અન્ય ઘણા ઘટકો સાથેનો સમગ્ર બ્રાઉઝરનો પદાનુક્રમ રજૂ કરેલો છે. બ્રાઉઝરમાં દેખાતી વિન્ડો કે તેમાં આવેલા ઘટકોને બદલવા માટે બ્રાઉઝર ઓબ્જેક્ટ મોડેલમાં આવેલા ગુણધર્મો એટલે કે પ્રોપર્ટીઝ અને પદ્ધતિઓ એટલે કે મેથડ્સનો ઉપયોગ કરવામાં આવે છે. બ્રાઉઝર ઓબ્જેક્ટ મોડેલમાં ઓબ્જેક્ટ બનાવવાની જરૂર પડતી નથી, પરંતુ જ્યારે બ્રાઉઝર વેબ પેજ દર્શાવે ત્યારે તેની રચના આપોઆપ થતી હોય છે. બ્રાઉઝર ઓબ્જેક્ટ મોડેલમાં સૌથી ઉપરના સ્તરનો ઓબ્જેક્ટ વિન્ડો છે. વિન્ડો ઓબ્જેક્ટ બ્રાઉઝરની વિન્ડો અથવા તેમાં આવેલી સ્વતંત્ર ફ્રેમને રજૂ કરે છે. તેની રચના બ્રાઉઝર દ્વારા આપોઆપ કરવામાં આવે છે. વિન્ડો ઓબ્જેક્ટ વૈશ્વિક એટલે કે ગ્લોબલ ઓબ્જેક્ટ ગણાય છે, કારણ કે મોડેલના અન્ય તમામ બ્રાઉઝર ઓબ્જેક્ટનો તેની અંદર સમાવેશ કરવામાં આવે છે. ઉદાહરણ તરીકે, વિન્ડો ઓબ્જેક્ટમાં ડોક્યુમેન્ટ ઓબ્જેક્ટનો સમાવેશ થાય છે. વિન્ડો ઓબ્જેક્ટની પદ્ધતિઓ એટલે કે મેથડ્સ અને ગુણધર્મો એટલે કે પ્રોપર્ટીઝ દ્વારા વેબ બ્રાઉઝરની વિન્ડોને નિયંત્રિત કરવામાં આવે છે, જ્યારે ડોક્યુમેન્ટ ઓબ્જેક્ટની પદ્ધતિઓ એટલે કે મેથડ્સ અને ગુણધર્મો એટલે કે પ્રોપર્ટીઝ દ્વારા વેબ પેજને નિયંત્રિત કરવામાં આવે છે. બ્રાઉઝર ઓબ્જેક્ટ મોડેલમાં સૌથી અગત્યનો ઓબ્જેક્ટ ડોક્યુમેન્ટ ઓબ્જેક્ટ છે. બ્રાઉઝરમાં વેબ પેજ રજૂ કરવા માટે તેનો ઉપયોગ કરવામાં આવે છે. વેબ પેજના અન્ય તમામ ઘટકો જેવા કે ફોર્મ, ચિત્રો, લિંક અને અન્ય ઘટકો ડોક્યુમેન્ટ ઓબ્જેક્ટની અંદર સમાવવામાં આવ્યા છે. ઉદાહરણ તરીકે, ફોર્મ ટેગ ઘટક દ્વારા રચવામાં આવેલો ફોર્મ ઓબ્જેક્ટ જાવાસ્ક્રિપ્ટ દ્વારા ડોક્યુમેન્ટ ઓબ્જેક્ટની અંદર રજૂ કરવામાં આવે છે. ડોક્યુમેન્ટ ઓબ્જેક્ટમાં
ફોર્મ ઓબ્જેક્ટનો સમાવેશ કરવામાં આવ્યો છે. તેવી જ રીતે ફોર્મ ઓબ્જેક્ટમાં એલિમેન્ટ ઓબ્જેક્ટને સમાવવામાં આવ્યો છે. ફોર્મના દરેક ઘટકનો સંદર્ભ મેળવવા એલિમેન્ટ ઓબ્જેક્ટનો ઉપયોગ કરવામાં આવે છે. એલિમેન્ટ ઓબ્જેક્ટ તરીકે રેડિયો બટન, ટેક્સ્ટ બોક્સ, ચેકબોક્સ કે અન્ય કોઈપણ ઘટક હોઈ શકે છે. ફોકસ પદ્ધતિ, ફોકસ મેથડ. સ્ક્રિપ્ટમાં ફોકસ નામની પદ્ધતિનો પણ ઉપયોગ કરવામાં આવે છે. ફોર્મના નિશ્ચિત ઘટક પર નિયંત્રણ લઈ જવા તેને લાગુ પાડવામાં આવે છે. આમ ઉપયોગકર્તા એલર્ટ સંદેશ મેળવે પછી ફોકસ પદ્ધતિની મદદથી ઘટકની અંદર કર્સર ગોઠવવામાં આવે છે અને તે નિશ્ચિત ઘટક પ્રકાશિત એટલે કે હાઇલાઇટેડ બને છે. અહીં નિયંત્રણને નેમ ઘટક પર લઈ જવામાં આવ્યું છે. હવે ફાઇલને બ્રાઉઝરમાં ખોલીએ. આકૃતિમાં પરિણામ દર્શાવ્યું છે. નેમ ફિલ્ડને ખાલી રાખી સબમિટ બટન પર ક્લિક કરો. આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે એક એલર્ટ સંદેશ રજૂ કરવામાં આવશે. એલર્ટનો સંદેશ એ સોર્સ વ્યૂમાં લખવામાં આવેલ સ્ક્રિપ્ટનું પરિણામ છે. આ એવી યથાર્થતા છે જે ફોર્મને જાવાસ્ક્રિપ્ટ દ્વારા પૂરી પાડવામાં આવી છે. આમ અનેક ફિલ્ડ ધરાવતા ફોર્મમાં કોઈપણ ફિલ્ડ ખાલી રાખવામાં આવે તો તેને ચકાસવા માટે યથાર્થતા ઉમેરી શકાય છે. ઇન્ટરનેટ પર ફોર્મ ભરતી વખતે તમે કેટલાક ફિલ્ડને લાલ રંગની ફૂદડી સાથે દર્શાવેલા જરૂર જોયા હશે. તે ઉપયોગકર્તાને નિર્દેશ કરે છે કે આ ફિલ્ડ ફરજિયાત છે અને તેને ખાલી છોડવા જોઈએ નહીં. જાવાસ્ક્રિપ્ટનો ઉપયોગ કરી આ પ્રકારના ફિલ્ડની વિગતો તપાસી શકાય છે તથા ઉપયોગકર્તા સમક્ષ એલર્ટ સંદેશ દર્શાવી શકાય છે. હવે ફોર્મમાં પિનકોડ નામનું અન્ય ફિલ્ડ ઉમેરીએ. આ ફિલ્ડ પર નીચે જણાવેલ યથાર્થતા લાગુ પાડવામાં આવશે. ઉપયોગકર્તા આ ફિલ્ડને ખાલી છોડી શકશે નહીં. માત્ર અંક માન્ય હશે. અક્ષર માન્ય રાખવામાં આવશે નહીં. પિનકોડ 6 અંકોનો હોવો જોઈએ. જો કોઈ પણ યથાર્થતાનો ભંગ કરવામાં આવશે તો ઉપયોગકર્તા સમક્ષ એલર્ટ સંદેશ દર્શાવવામાં આવશે. આ યથાર્થતા ઉમેરવા નીચે જણાવેલ પગલાંને અનુસરો. આ જ ફોર્મમાં પિનકોડ માટેનું એક લેબલ અને ઇનપુટ ફિલ્ડ ઉમેરો. આકૃતિમાં દર્શાવેલ સ્ક્રિપ્ટ સોર્સ વ્યૂમાં ઉમેરો. સ્ક્રિપ્ટમાં જોઈ શકાય છે તે મુજબ y નામનો અન્ય એક ચલ ઘોષિત કરવામાં આવે છે. y ચલમાં પિનકોડ ફિલ્ડની કિંમત સમાવવામાં આવી છે. ઇફ શરતમાં ISNAN બ્રેકેટ નામના વિધેયનો ઉપયોગ કર્યો છે. આ વિધેયને સમજીએ. ISNAN બ્રેકેટ આંકડાકીય કિંમતો સાથે કાર્ય કરવા માટે જાવાસ્ક્રિપ્ટ આંતરપ્રસ્થાપિત વિધેયોનો ઉપયોગ કરે છે. ISNAN બ્રેકેટ એ સામાન્ય રીતે સૌથી વધુ ઉપયોગમાં લેવાતું આંકડાકીય વિધેય છે. NaN એટલે નોટ અ નંબર. આપેલ કિંમત આંકડાકીય પ્રકારની ન હોય તો તે ટ્રુ પરત કરે છે તથા કિંમત આંકડાકીય હોય તો તે ફોલ્સ પરત કરે છે. ઉદાહરણ તરીકે ISNAN બ્રેકેટ 1 2 3 વિધેય ફોલ્સ પરત કરશે કારણ કે 1 2 3 એ સંખ્યા છે. ISNAN બ્રેકેટ હેલ્લો વિધેય ટ્રુ પરત કરશે કારણ કે હેલ્લો એ સંખ્યા નથી. આમ ઇફ વિધાનનો ઉપયોગ કરી તપાસી શકાયું છે કે y ખાલી, અંક ન હોય તેવી અથવા 6 અંકોની ન હોય તેવી કિંમત હોવી જોઈએ. જો આમાંથી એક પણ શરતનો ભંગ થશે તો ઉપયોગકર્તા સમક્ષ એલર્ટ સંદેશ દર્શાવવામાં આવશે. બ્રાઉઝરમાં ફાઇલ ખોલો. આકૃતિમાં દર્શાવ્યા મુજબનું પરિણામ જોવા મળશે. નેમ ફિલ્ડમાં નામ ઉમેરો. નેમ ફિલ્ડને ખાલી છોડશો નહીં તો તેના માટેનો એલર્ટ સંદેશ દર્શાવવામાં આવશે. પિનકોડ ફિલ્ડને ખાલી રાખી સબમિટ બટન પર ક્લિક કરો. આકૃતિમાં દર્શાવ્યા મુજબનો એલર્ટ સંદેશ દર્શાવવામાં આવશે. હવે પિનકોડ ફિલ્ડમાં થોડા અક્ષર કે 6 અંકોથી વધુ કોઈ આંકડાકીય સંખ્યા ઉમેરો. આમ કરવાથી આકૃતિમાં દર્શાવેલ આ જ પ્રકારનો એલર્ટ સંદેશ દર્શાવવામાં આવશે. અહીં પિનકોડ ફિલ્ડમાં ત્રણેય યથાર્થતા માટે આપણે એક સમાન એલર્ટ સંદેશ દર્શાવીએ છીએ. જો યથાર્થતા પ્રમાણે યોગ્ય એલર્ટ સંદેશ દર્શાવવા ઈચ્છતા હોઈએ તો સ્ક્રિપ્ટમાં સુધારા કરવાની જરૂર પડશે. ઉદાહરણમાં ત્રણેય યથાર્થતા માટે
એક જ ઇફ શરતનો ઉપયોગ કરવામાં આવ્યો છે, જે એલર્ટ સંદેશ દર્શાવે છે. યથાર્થતા મુજબ એલર્ટ સંદેશ દર્શાવવા માટે 3 ઇફ શરતો ઉમેરવી પડે. 3 ઇફ શરતો સાથેની સ્ક્રિપ્ટ આકૃતિમાં દર્શાવી છે. ફાઇલને બ્રાઉઝરમાં ખોલો. પિનકોડ ફિલ્ડમાં કેટલાક અક્ષરો ઉમેરીને સબમિટ બટન પર ક્લિક કરો. આકૃતિમાં દર્શાવ્યા મુજબ એલર્ટ સંદેશ રજૂ કરવામાં આવશે. પિનકોડ ફિલ્ડમાં 6 અંકોથી નાની સંખ્યા ઉમેરો અને સબમિટ બટન પર ક્લિક કરો. આકૃતિમાં દર્શાવ્યા મુજબનો એલર્ટ સંદેશ રજૂ કરવામાં આવશે. વેબ પેજમાં સંવાદન ઉમેરવા માટે જાવાસ્ક્રિપ્ટનો ઉપયોગ આપણે શીખ્યા. હવે પ્રકરણ 1માં બનાવવામાં આવેલા નોંધણી માટેના ફોર્મ એટલે કે રજિસ્ટ્રેશન ફોર્મમાં જાવાસ્ક્રિપ્ટ ઉમેરીએ. યથાર્થતા લાગુ પાડવા માટે ફોર્મમાં નીચેની યાદીમાં જણાવેલ સરળ ફેરફાર કરીશું. જેન્ડર અને હોબી ફિલ્ડ શરૂઆતમાં પસંદ થયેલા નહીં હોય. એડ્રેસ ફિલ્ડમાં શરૂઆતની કોઈ કિંમત નહીં હોય. સિટી ફિલ્ડમાં ચૂઝ ધ સિટી વિકલ્પ હશે, જેની કિંમત -1 છે. અન્ય તમામ શહેરો જેવા કે અહેમદાબાદ, રાજકોટ અને સુરતને અનુક્રમે 1, 2 અને 3 કિંમતો હશે. ઉપયુક્ત ફેરફારો કરવા માટે ફોર્મ ખોલી તેમાં સંબંધિત ફિલ્ડ પસંદ કરો. ફોર્મ ટુ ફોર્મ ફિલ્ડ વિકલ્પ પસંદ કરો. આમ કરવાથી જે તે ફિલ્ડમાં ફેરફાર કરવા માટે તેના ગુણધર્મ દર્શાવવામાં આવશે. ફેરફાર કર્યા બાદ ફોર્મ આકૃતિમાં આપેલું ફોર્મ જેવું દેખાશે. ફોર્મ ટુ ડિફાઇન ફોર્મ વિકલ્પ પસંદ કરો. વૈકલ્પિક રીતે ફોર્મમાં રાઇટ ક્લિક કરી પ્રોપર્ટીઝ વિકલ્પ પસંદ કરી શકાય. તે આકૃતિમાં દર્શાવેલ ફોર્મ પ્રોપર્ટીઝ ડાયલોગ બોક્સ રજૂ કરશે. એડવાન્સ એડિટ બટન પર ક્લિક કરો. આમ કરવાથી આકૃતિમાં આપેલ એડવાન્સ પ્રોપર્ટી એડિટર ડાયલોગ બોક્સ ખુલશે. જાવાસ્ક્રિપ્ટ ઇવેન્ટ્સ વિભાગ પસંદ કરો. એટ્રીબ્યુટ વિકલ્પમાં ઓન સબમિટ અને વેલ્યુ વિકલ્પમાં રિટર્ન વેલિડેટ ફોર્મ બ્રેકેટ ઉમેરો. ઓકે બટન પર ક્લિક કરો. આકૃતિમાં દર્શાવેલ સ્ક્રિપ્ટ HTMLના હેડ ટેગ વિભાગમાં ઉમેરો. સ્ક્રિપ્ટમાં દર્શાવ્યા મુજબ X, Y, Z અને R એમ 4 ચલ ઘોષિત કરવામાં આવ્યા છે. var x is equal to document.form1.firstname.value વિધાનમાં form1 એ ફોર્મના નામનો સંદર્ભ આપે છે. ફર્સ્ટ નેમ પદ ઘટકને આપેલ નામનો સંદર્ભ આપે છે. ફર્સ્ટ નેમ ઇનપુટ ફિલ્ડને આપવામાં આવેલ નામ. આમ X ચલમાં ફર્સ્ટ નેમની કિંમતનો સંગ્રહ કરવામાં આવશે. Y ચલમાં મિડલ નેમની કિંમતનો સંગ્રહ કરવામાં આવશે. Z ચલમાં લાસ્ટ નેમની કિંમતનો સંગ્રહ કરવામાં આવશે. R ચલમાં એડ્રેસની કિંમતનો સંગ્રહ કરવામાં આવશે. સ્ક્રિપ્ટમાં ઇફ શરતનો ઉપયોગ કરી ફર્સ્ટ નેમ ખાલી છે કે નહીં તે ચલ X દ્વારા ચકાસવામાં આવશે. મિડલ નેમ ખાલી છે કે નહીં તે ચલ Y દ્વારા ચકાસવામાં આવશે. લાસ્ટ નેમ ખાલી છે કે નહીં તે ચલ Z દ્વારા ચકાસવામાં આવશે. એડ્રેસ ખાલી છે કે નહીં તે ચલ R દ્વારા ચકાસવામાં આવશે. જાતિ એટલે કે જેન્ડર ફિલ્ડ માટેના રેડિયો બટનને જેન્ડર નામ દ્વારા જૂથમાં મૂકવામાં આવ્યા છે. જેન્ડર 2 ઘટક ધરાવતો એરે છે. document.form1.gender ઇન બ્રેકેટ 0.checkનો ઉપયોગ કરી જેન્ડર એરેના પ્રથમ ઘટકની ચકાસણી ઇફ વિધાન દ્વારા કરવામાં આવે છે તથા document.form1.gender ઇન બ્રેકેટ 1.checkનો ઉપયોગ કરી ઇફ વિધાન દ્વારા એરેના બીજા ઘટકની ચકાસણી કરવામાં આવે છે. જો આ બંનેનું પરિણામ ફોલ્સ મળે તો ઉપયોગકર્તાએ કોઈ વિકલ્પ પસંદ કરેલ નથી. આથી એલર્ટ સંદેશ દર્શાવવામાં આવશે અને રેડિયો બટન પર નિયંત્રણ એટલે કે ફોકસ લઈ જવામાં આવશે. આવી જ રીતે શોખ ફિલ્ડ માટેના ચેકબોક્સને હોબી નામ દ્વારા જૂથમાં મૂકવામાં આવ્યા છે. હોબી 3 ઘટક ધરાવતો એરે છે. જેવી રીતે ઇફ શરત દ્વારા જેન્ડર ફિલ્ડની કિંમત તપાસવામાં આવી તેવી જ રીતે હોબી ફિલ્ડની કિંમત ચકાસવામાં આવશે અને જો તમામ 3 ઘટક ફોલ્સ દર્શાવે તો ઉપયોગકર્તાએ કોઈ વિકલ્પ પસંદ કર્યો નથી
તેથી ઉપયોગકર્તા સમક્ષ શોખ પસંદ કરવા અંગેનો એલર્ટ સંદેશ દર્શાવવામાં આવશે અને ચેકબોક્સ પર નિયંત્રણ એટલે કે ફોકસ લઈ જવામાં આવશે. શહેર માટેના ફિલ્ડ માટે -1 કિંમત તપાસવામાં આવશે. નોંધ: -1 કિંમત ચૂઝ ધ સિટી માટે રાખવામાં આવી છે. તે દર્શાવે છે કે ઉપયોગકર્તા દ્વારા એક પણ કિંમત પસંદ કરવામાં આવી નથી. ત્યારે ઉપયોગકર્તા સમક્ષ એલર્ટ સંદેશ દર્શાવવામાં આવશે. ફિલ્ડ ખાલી છોડવાથી મળતા કેટલાક એલર્ટ સંદેશાઓ આકૃતિમાં દર્શાવ્યા છે. તમામ ફિલ્ડની કિંમતો ઉમેર્યા પછી ફોર્મનો અંતિમ દેખાવ આકૃતિમાં દર્શાવ્યો છે. ફોર્મની યથાર્થતા માટે તથા વેબ પેજને વધુ સંવાદિત બનાવવા માટે આપણે જાવાસ્ક્રિપ્ટનો અભ્યાસ કર્યો.